હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી નડિયાદની એકદમ ફેમસ ટેસ્ટી ઢેબરી આજે બનાવવાના છીએ. અને સાથે કેચઅપ અને ડુંગળીનો સ્વાદ તો ડબલ જ થઈ જશે. તો તમને પણ નડિયાદની આ ફેમસ ઢેબરી ખૂબ જ પસંદ છે તો આજે મારી સાથે ઘરે જ બનાવો આ એકદમ પરફેક્ટ ઢેબરી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં 1 કપ ચણાની દાળને 4 થી 5 કલાક માટે ગરમ પાણીમાં પલાળીને રાખી હતી. તો તે સરસ પલળી ગઈ છે. હવે આ દાળમાંથી બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે અને પછી આપણે તેને પીસવાની છે. તો ચાલો પહેલાં તેનું બધું જ પાણી નીકાળી લઈએ. તો હવે કોઈ જાળીવાળી વાસણ લઈ લેવાનું છે અને તેમાં દાળને કાઢી લેવાની છે અને પાણી બધું જ નિતારી લેવાની છે અને એકદમ સરસ પાણી વગરની કરી લેવાની છે. આ ઢેબરી જો ઘરે એકવાર બનાવશો ને તો ફરીથી જરૂરથી બનાવશો. ને તમે ક્યારેય આ ઢેબરી બનાવીને ખાધી છે? જો ન ખાધી હોય તો એકવાર મારી રીતથી જરૂરથી બનાવજો. તો હવે બધું જ પાણી આપણે નિતારી લીધું છે. તો હવે એક મિક્સર જાર લઈ લઈશું અને મિક્સર જારની અંદર આ દાળને એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે પાણી તેમાં બિલકુલ નથી. આપણે પાણી નાખ્યા વગર જ તેને અધકચરી વાટવાની છે. તો કેવી વાટવી એ તમે આગળ હું તમને બતાવું. અને હવે આ દાળને આપણે પલ્સ મોડ ઉપર કરી અને ધીરે ધીરે પીસવાની છે. એકદમ એકસાથે મિક્સર ફેરવી અને પીસવાની નથી. પલ્સ મોડ ઉપર જ ફેરવીને પીસી લઈશું. તો હવે 2 થી 3 વાર પલ્સ મોડ ઉપર કરીને પીસી અને તમને બતાવું કે આવું અધકચરું થઈ ગયું છે. તો હવે હજી આપણે 2 થી 3 વાર પલ્સ મોડ ઉપર કરી અને ફરીથી પીસી લઈશું. પહેલાં બધું મિક્સ કરી લઈએ અને પછી ફરીથી પીસી લઈએ. તો હવે આ ફરીથી પીસી અને તમને બતાવી દઉં કે દાળનું ટેક્સચર આપણે કેવું રાખવાનું છે. અંદર થોડી અધકચરી એવી દાળ રાખીશું અને હાથમાં લઈએ તો બેટર એકદમ કોરું હોય તેવું આપણે પીસવાનું છે. તો અધકચરું વટાઈ જાય તેવું પીસીને તૈયાર કરી લીધું. હવે તેને એક બાઉલમાં નીકાળી લઈશું. તો દાળમાં તમારે બિલકુલ પાણી ન રાખી અને દાળને આવી પીસી લેવાની છે. જેટલું તમારું બેટર કોરું હશે એટલી તમારી ઢેબરી ટેસ્ટમાં ખૂબ સરસ એવી બનશે. તો હવે આપણે દાળને તો પીસી લીધી છે. તો ચાલો હવે બધા મસાલા કરી લઈએ. તો સૌ પહેલાં અહીંયા 1/4 કપ જેટલી ડુંગળી લઈશું. એટલે મીડિયમ સાઇઝની 2 ડુંગળી લીધેલી છે. તેમાં અડધો કપ ધાણા એડ કરીશું અને અડધા કપથી ઉપર પાલક એડ કરીશું. પાલક આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો એકદમ ઝીણી ચોપ કરીને લઈ લેવાની છે. હવે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને તેમાં અડધી ચમચી મરી પાવડર એડ કરીશું. સાથે અહીંયા મેં એકદમ તીખા મરચાં આવે તે 2 ચમચી મરચાં લીધેલા છે. કેમ કે આમાં આપણે બીજા મસાલા નથી કરવાના. તો તીખી હશે તો ટેસ્ટમાં ખૂબ સરસ લાગશે. હવે બાઇન્ડિંગ માટે મેં અહીંયા 1/4 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. આ માપથી તમે ઢેબરી બનાવશો તો તમારી ઢેબરી એકદમ પરફેક્ટ જ બનીને તૈયાર થશે. હવે બધું જ આપણે હાથથી મિક્સ કરી લઈશું. આવી રીતે હાથથી મસળતા જઈશું અને સરસ મિક્સ કરીશું. જેથી ડુંગળીમાંથી થોડું પાણી છૂટશે અને પાલકને બધું મિક્સ કરશું તો તેમાંથી પણ થોડું પાણી છૂટી અને આપણું બેટર ઢેબરી માટેનું તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો. તો હવે આપણું બેટર સરસ એવું કોરું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આની ઢેબરી બનાવવાની છે. હવે હાથમાં તમે જોઈ શકો છો કે આપણે બેટર કેવું બનાવવાનું છે. તો સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધેલું હતું. હવે એ તેલમાં આપણે થોડું નાખીને ચેક કરીએ કે આપણું તેલ આવી ગયું છે કે નહીં. તો થોડું પોષણ નાખશો અને તરત જ તે ઉપર આવે તો તેલ આવી ગયું છે. તો હવે હાથમાં આપણે જેમ ભજીયા ઉતારતા હોય એવી રીતે નાખી અને બધી જ વડા પહેલાં બનાવી લઈશું અને પછી તેની ઢેબરી બનાવવાની છે. તો અત્યારે પહેલાં મીડિયમ ગેસ રાખશું અને પછી હાઈ ફ્લેમ પર આ ઢેબરીને તળવાની છે. તો પહેલાં એક એક કરી હવે આવી રીતે હાથમાં લેવાનું અને પછી તેને તેલમાં એડ કરી દેવાનું. તો એવી જ રીતે તેલમાં સમાય એટલી વડાને આપણે તળી લઈશું. આ ઢેબરી ચા સાથે
કે ચટણી સાથે કે કેચઅપ સાથે તમે કોઈપણની સાથે સર્વ કરી શકો છો. ટેસ્ટ તો એટલો સરસ છે કે એકવાર અત્યારે ચોમાસામાં બનાવશો ને તો ફરીથી ચોક્કસથી બનાવીને ખાશો. તો એવી રીતે મેં તેલમાં સમાય એટલા નાના નાના ગોળ વડા બનાવીને નાખી દીધા છે. હવે તેને આપણે ડબલ વાર તળવાના છે. તો થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને નીકાળી લઈશું, કેમ કે આપણે ઢેબરી બનાવીને પણ ફરીથી તળવાનું છે. એટલે થોડુંક ગોલ્ડન બ્રાઉન થાય એટલે તળી અને નીકાળી લઈએ. તો આવી રીતે આગળ પાછળ ઉલટ પુલટ કરી અને તળી લઈશું. તો હવે પહેલાં કરતાં થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આને આપણે નીકાળી લઈશું. આ તમે આમ પણ ખાશો તો પણ ખૂબ સરસ એવા ટેસ્ટી લાગશે. પણ જ્યારે આપણે નડિયાદની ફેમસ ઢેબરી બનાવી છે તો ઢેબરીના શેપમાં જ બનાવીને ખાશું. તો હવે બધા જ આવી જ રીતે આ વડા બનાવીને તૈયાર કરી લઈશું અને આવા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને નીકાળી લઈશું. તો બીજી વારના પણ આપણે બનાવીને તળી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ કરજો અને મારી ફેસબુક ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આપણા બધા જ વડા બનાવીને તૈયાર છે. તો ચાલો હવે તેની આપણે ઢેબરી બનાવી લઈએ. જ્યારે તે થોડા ગરમ હોય ત્યારે જ આપણે તેની ઢેબરી બનાવી લેવાની છે. તો એક એક આપણે વડું લઈ લઈશું અને પછી કોઈ ગ્લાસની મદદથી આવી રીતે દબાવી અને તેની ઢેબરી બનાવીને તૈયાર કરીશું. તો સરસ મજાની ઢેબરી બનીને તૈયાર થઈ જાય એટલે આપણે તેને ફરીથી પણ તળી લઈશું અને એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી ઢેબરીને મરચાં સાથે, ડુંગળી સાથે કે તમે ચા સાથે સર્વ કરીશું. તો ઢેબરીનો શેપ બનાવતા તો તમને આવડી જ ગયો હશે. તો એવી જ રીતે બધી ઢેબરીને બનાવીને તૈયાર કરી લઈશું. તો આપણી ઢેબરી બધી બનીને તૈયાર છે. હવે ગેસ આપણે ચાલુ જ રાખીશું અને એકદમ ધીમા તાપે રાખી દઈશું અને પછી હાઈ ફ્લેમ પર તેને તળી લઈશું. તો એક એક કરી અને ઢેબરીને તેલમાં એડ કરી લઈશું અને ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળીને તૈયાર કરીશું. સાથે મારી ફેસબુક ચેનલ જાયકા બાય ખુશ્બુને પણ ફોલો કરી લેજો. તો તમને આવી અલગ અલગ નવી નવી રેસીપી શીખવા ત્યાં પણ મળી જશે. તો તેલમાં જેટલી સમાય એટલી આપણે ઢેબરીને એડ કરી લીધી છે. હવે આગળ પાછળ ઉલટ પુલટ કરી અને ઢેબરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. તો આપણી ઢેબરી ગોલ્ડન બ્રાઉન થઈ અને તૈયાર છે. તો હવે આ ઢેબરીને આપણે નીકાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે શેની સાથે સર્વ કરવાના છો તે કોમેન્ટ જરૂરથી કરજો અને આ બનાવી અને તમને કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ જરૂરથી કરજો. તો હવે આપણે ફરીથી બીજી વારની પણ ઢેબરીને તળી અને તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી બધી જ ઢેબરી બનીને તૈયાર છે. તો ચાલો હવે તેને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણી નડિયાદની ફેમસ ઢેબરી. જુઓ તો કેટલી સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે. હવે તમે ગરમા ગરમ કેચઅપ, લીલી ચટણી, તળેલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કરો. આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ફેમિલી અને ફ્રેન્ડ સાથે ફોલો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ ઢેબરી તમે ક્યારે બનાવો છો. આવી જ સ્વાદિષ્ટ રેસીપી માટે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય.